નમસ્કાર, હું નીતિન ચોહલિયા. મારે ગુજરાતની સરકારશ્રીને એટલું કહેવાનું છે કે જ્યારે ચોમાસું મોલ વાવવાનું હતું ત્યારે ડીએપી ખાતર નહોતું મળતું. આજની તારીખની અંદર ખેડૂતોને શિયાળુ મોલ વાવવાનો છે તોય ડીએપી ખાતર નથી મળતું. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ભાઈ ખેડૂતોને વાવવું છે, ડીએપી ખાતરની તમે વ્યવસ્થા કરો. ખાસ કરીને મારે જયેશભાઈ રાદડિયાને કહેવું છે કે જયેશભાઈ રાદડિયા જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે તમે ત્યાં રાતોરાત ગાડી ખાતરની મોકલી હતી. તમે ખેડૂત આગેવાન છો જયેશભાઈ, તો આજે આખા ગુજરાતની અંદર ખેડૂતોને વાવવું છે તો ડીએપી ખાતર નથી મળતું. એક તો ભગવાને ખેડૂતોને મારી નાખ્યા. કમોસમી વરસાદની અંદર ખેડૂતોની માંડવી પલળી ગઈ, સોયાબીન પલળી ગયા, કપાસ પલળી ગયો, કપાસ ઉગી ગયો, માંડવી ઉગી ગઈ, સોયાબીન ઉગી ગયા, ઢોરનો ઘાસચારો હાવ હળી ગયો. પણ જયેશભાઈ રાદડિયા, તમે ખેડૂત આગેવાન છો અને હું તમારો ભાણો થાવ, રાદડિયાનો ભાણો છું. જયેશભાઈ, આ જગ્યાએ અત્યારે વિઠ્ઠલભાઈ હોય ને તો વિઠ્ઠલભાઈ રાદડિયાએ ગુજરાત સરકારને ખખડાવી નાખી હોય. તમે ખેડૂત આગેવાન છો, ખેડૂત આગેવાન ઉઠીને જ ખેડૂતોને ડીએપી ખાતર નથી મળતું. શું અમારે કરવાનું? અમારે જમીનમાં વાવવું કે ન વાવવું? અમારે જીરું વાવવું છે, ઘઉં વાવવા છે, કેલેન્જી વાવી છે, ડુંગળી વાવી છે, આ ડીએપી ખાતર મળતું નથી ભાઈ. જયેશભાઈ રાદડિયા, ખાસ કરીને તમને હું કહું છું, ખેડૂત આગેવાન છો, આરડીસી બેંકના ચેરમેન છો, તમામ ગુજરાતની મંડળીની અંદર તમે કહી દો, મંડળીના પ્રમુખોને ખાતર ક્યાં છે? આજ ખેડૂતોને ખાતર વાવવું છે, ખેડૂતોને ખાતર મળતું નથી. ખાસ કરીને તમામ ખેડૂતોને ડીએપી ખાતર 3 દિવસની અંદર નહીં મળે તો હું મારો જીવનો ત્યાગ કરીશ. અને આ ગુજરાત સરકાર જે ભાજપની રહી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, એને વિચારવાનું છે કે આ ખેડૂતે આત્મહત્યા કરી, અમારે શું કરવાનું? નથી ઢોરનો ઘાસચારો, નથી ઢોરનો ઘાસચારો, સોયાબીન ઉગી ગયા, કપા ઉગી ગયો, માંડવી ઉગી ગઈ, છતાંય અમારે બીજું પિત્ત કરવું છે તો અત્યારે અમને ડીએપી ખાતર નથી મળતું. અમારે શું કરવાનું ખેડૂતોને? ગુજરાત સરકારને નમ્ર વિનંતી, એક ખેડૂતનો દીકરા તરીકે, ઓલ ભારતની અંદર એવું કહેવામાં આવે છે કે ખેડૂત જે છે એ જગતનો તાત છે. આજ જગતનો તાત એટલે અન્નદાતા. આજ અન્નદાતામાંથી આવો અન્ય સર ન ચાલે સાહેબ. તમે તાત્કાલિક પગલાં ભરો અને ડીએપી ખાતર આપો. જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય હિન્દ.